વાલા સ્વાદના શોખીન મિત્રો માટે આ ખતરનાક ગરમી માટે એક મસ્ત મજાની કુલ અને સોફ્ટ દહીંવડાની રેસીપી લઈને આવ્યા છીએ। જી હા દોસ્તો, આ રેસીપીમાં ખાસું છે બેટર બનાવવાની રીત અને આપણા ગોળ મટોળ એવા વડા કેવી રીતે બનાવવા અને એ વડા એકદમ સોફ્ટ અને પોચા બને એટલા માટેની કંઈક અવનવી ખાસ ટિપ્સ લઈને હાજર છીએ અને એની અંદરનો એક અલગ લેવલનો ટેસ્ટ આપે એવા મસાલા માટેની ખાસ ટિપ્સ આજે અમે શેર કરવાના છીએ। તો દોસ્તો, આ વિડીયોના દરેક પાર્ટ્સને ક્યાંય ચૂકતા નહીં અને જરૂર જોજો અને અમારો આ પ્રયત્ન આપને ગમે તો પ્લીઝ એને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ બટન ટચ કરી લેજો। તો મસ્ત આવા દહીંવડા બનાવવા માટેનો એક અલગ પ્રયત્ન ચાલો શરૂ કરીએ। અહીંયા અડધો કપ મોગર દાળ અને 1 કપ અડદની દાળ લીધી છે। આ બંને દાળને 4 થી 5 વાર સુધી ખૂબ જ મસળીને ખાસ ધ્યાનપૂર્વક એને ધોઈ લેવાની છે, જેથી અંદરનો બધો કચરો નીકળી જાય અને આપણી દાળ એકદમ ચોખ્ખી બની જાય। પાણી એકદમ ક્લીન થઈ જાય એવું દેખાય ત્યારે આપણી દાળ કમ્પ્લીટ ધોવાઈ એમ ગણવું। બસ હવે જેટલું દાળ છે એનાથી દોઢું પાણી લઈ અને આને 6 થી 7 કલાક સુધી આપણે પલળવા દેવાની છે। પછી ચેક કરીએ, આ દાળને પલળી ગયા પછી પણ ફરી 2 વાર આપણે એને સરસ ધોઈ લેવાની છે। ચાલો હવે આગળની પ્રોસેસ કરીએ। બંને દાળો મિક્સ કરી અને આપણે આને મિક્સર જારની અંદર પીસવાની છે। અહીંયા ખાસ ટ્રીક છે, એ ધ્યાન આપજો દોસ્તો। બસ આની અંદર 2 ટુકડા બરફના એડ કરો અને મિક્સર જારની અંદર થોડુંક પીસો। બસ આવું જરા પીસાય એટલે એની અંદર 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કરજો, વધારે એડ કરતા નહીં। જો હવે કેવું બેટર રાખવાનું છે, અહીંયા સામાન્ય દરદરું લાગે છે ને આવું બેટર આપણે રાખવાનું છે। બસ હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત, અહીંયા મહેનત કરવાની નથી, નવો જ જુગાડ। આપણે જે જ્યુસર જાર છે એની અંદર આ બધું બેટર ટ્રાન્સફર કરીશું અને એની અંદર થોડોક બરફ નાખી અને આપણે ફેરવીશું, જેથી કરીને વન ડિરેક્શનમાં ફરશે અને એર ભરાશે, જેથી હાથેથી જે ફીણવાની મહેનત છે અહીંયા આપણે ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે। બસ ચેક કરો, જુઓ એ હા આવી ગયું। લો 2 જ મિનિટની મહેનતમાં આપણું બેટર તૈયાર છે દોસ્તો। આ બધું બેટર બાઉલમાં કાઢી લો। આ ખાસ ટ્રીક છે, કોઈ જ ફીણવાની ઝંઝટ નહીં અને મસ્ત બેટર બનશે। હવે એની અંદર થોડુંક મીઠું એડ કરીએ અને બસ થોડુંક જીરું મસ્ત એવા ટેસ્ટ માટે। બસ આ બધું મિક્સ કરી લો આપણું બેટર વગર ઝંઝટી, વગર પીણે અને ઓછી મહેનતે ઝટપટ રીતે તૈયાર છે। આપણે એના માટે થોડીક પ્રિપેરેશન કરીએ। થોડુંક હુંફાળા પાણીની અંદર 1 ચમચી જેટલું મીઠું લઈએ અને એની અંદર થોડીક હિંગ નાખીએ, જેથી ફ્લેવર મસ્ત આવે। બસ આ પાણીને આપણે એડવાન્સ પ્રિપેરેશનમાં ફ્રાય થતાં પહેલાં તૈયાર રાખીશું। અહીંયા તેલ મીડિયમ હીટમાં ગરમ છે। હવે વડા બનાવવાની શરૂઆત કરીએ તો હાથ ભીનો કરજો। દર વખતે વડા મૂકતી વખતે હાથ ભીનો કરજો અને બસ વડા કેવી રીતે મૂકવાના, બસ મૂકીએ એટલે એની જે ચોટી નીકળે એ ઉપરની સાઈડ આવે એવી રીતે મૂકવાની, જેથી એ ધીરે રહીને ચોંટી જાય। તેલ કેટલું લેવાનું, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું નહીં, એટલું માપે તેલ લેવાનું। પછી એની પર પાણીના છીટા લગાવો। જો છીટા લગાવશો એટલે આપણા વડા એની મેળે ગોળ ફરવા લાગશે અને થોડી વારમાં આપણા વડા તૈયાર છે। ચલો આ વડાને હવે પાણીની અંદર તરત ટ્રાન્સફર કરીશું। આવી રીતે બધા વડા તૈયાર કરી લઈએ। ત્યાં સુધી બીજી એક તૈયારી કરીએ દહીં માટે। દહીંને એક ખાસ ટ્રીક આપજો કે દહીંને આવી એક સ્ટ્રેનરની અંદર ગાળી લેવાનું છે, જેથી અંદરની કોઈ પણ ગાંઠ ના રહે અને મસ્ત સ્મૂથ થઈ જાય। અહીંયા અમે અડધી વાટકી દરેલી ખાંડ લીધી છે। આ ગાળતી વખતે આપને જેટલું ગળપણ અનુકૂળ હોય એ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો। બસ આ બધું ગાળી મિક્સ કરી અને ફ્રીજમાં એને ઠંડુ થવા મૂકી દઈએ। જો કન્સિસ્ટન્સી કેટલી રાખીશું, આટલી। હવે મસાલા માટેની ખાસ ટ્રીક જુઓ, અહીંયા થોડાક મરી પહેલાં નાખ્યા છે અને ગેસ એકદમ સ્લો છે।
બસ થોડાક મરી શેકાય એટલે એની અંદર આ પ્રમાણેના સ્ટેપથી ચાલજો દોસ્તો. થોડુંક જીરું, બસ જીરું સામાન્ય શેકાય એટલે એની પછી આપણે અજમો ખાસ જરૂરી છે દોસ્તો, આ એડ કરજો, મસ્ત ફ્લેવર આપશે. અને પછી વરિયાળીને બહુ શેકવાની નથી દોસ્તો, બસ સામાન્ય એને હુંફાળો શેક મળે એટલે આપણા મસાલા શેકાઈને તૈયાર છે. બસ ઠંડા થાય એટલે આપણે મિક્સર જારમાં દળી લેવાના. કેવા દળી લેવાના છે? સામાન્ય દરદરા, આપણે બહુ ઝીણા પીસવાના નથી. બસ આની અંદર થોડુંક મીઠું, સંચળ અને ચપટી જેટલો ચાટ મસાલો, આટલું મિક્સ કરી તૈયાર કરી દો. આ જન્નત બોલાવી દેશે એટલો મસ્ત મસાલો બનશે. જો આપણું એક પલાળ્યા વગરનું વડું જો કેટલું મસ્ત સોફ્ટ છે, આગળ જોયું એમ. બસ આવા જ વડા બનશે, તમે આ ટ્રીકથી ચાલજો. ચલો એ પાણીમાં 20થી 25 મિનિટ સુધી પલળી ગયેલા આપણા વડાને આ રીતે નીચોવી લેવાના છે. બહુ દબાવવાનું નથી, તૂટી જાય એટલા નહીં દબાવવા. પાણી થોડુંક અંદરથી નિતારી લેવાનું છે દોસ્તો. ચલો પાણી સાથેના તમને બતાવું, ચેક કરીને જુઓ કેટલા સોફ્ટ બન્યા છે. દેખો દોસ્તો, વાહ, છે ને એકદમ જાળીદાર અને પોચા. આ રીતે બનાવજો, મસ્ત બનશે, ગેરંટી છે. ચાલો હવે એને મસ્ત રીતે સજાવીએ દોસ્તો. ઉપરથી ખજૂર આમલીની મસ્ત એવી મીઠી ચટણી એડ કરો અને સાથે ગ્રીન ચટણી. દોસ્તો આ શરૂઆત પર નાખજો, પછી એની ઉપર આગળ સ્ટેપથી ચાલજો. થોડોક મસાલો સ્પ્રિંકલ કરો અને આપણું બનાવેલું દહીંથી બધા વડાને મસ્ત એવા કોટિંગ થાય એ રીતે ઢાંકી લો. અને ઉપર ફરી પાછું આપણી ખાટી મીઠી ચટણી અને ગ્રીન ચટણી. વાહ દોસ્તો, આવી ગરમીમાં મોજ પડશે. અને આપણો સ્પેશિયલ મસાલો, સાથે આપને તીખું જરૂરિયાત હોય એટલું સામાન્ય તીખું મરચું નાખો અને મજા આવે એટલા માટે અમે અહીંયા સેવ લીધી છે. આપ મોળી બુંદી, દાડમના દાણા બધું એડ કરી શકો છો આપની પસંદ અનુસાર. પ્રયત્ન ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ બટનને ટચ કરી લેજો મારા વાલા દોસ્તો. લો, અમે અહીંયા 2 ડીશ મસ્ત પ્રિપેરેશન કરી છે. આજના માટે આટલું. અમને નવીન રેસીપી માટે રજા આપો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. સબસ્ક્રાઈબ કરજો દોસ્તો.